વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા। જો મિત્રો તમે કોમર્સના વિદ્યાર્થી છો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે ગુજરાતની તમામ યુનિવર્સિટીના બધા જ ચેપ્ટરના એકાઉન્ટના દાખલાઓ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ છીએ। અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બ્રાન્ચ એકાઉન્ટ, જેમાં ડિપેન્ડન્ટ બ્રાન્ચ। એના માટે તમારે એક આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે કે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપવામાં આવી છે એના ઉપરથી એની પીડીએફ મળશે, એ તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે। જોઈએ એક્ઝામ્પલ નંબર 2। ગુજરાત ટ્રેડર્સ લિમિટેડ હેઝ અ રિટેલ બ્રાન્ચ એટ અહેમદાબાદ। ગુજરાત રિટેલ ની અમદાવાદમાં એક બ્રાન્ચ છે, which is supplied with all goods at cost from head office। બધો જ માલ મૂળ કિંમતે હેડ ઓફિસથી મોકલવામાં આવે છે। The branch sells for cash only and all cash received by branch are daily remitted to head office। માત્ર રોકડેથી વેચાણ કરવાનું છે અને જેટલી કેશ બ્રાન્ચ પાસે રોજ આવે એટલી હેડ ઓફિસને મોકલી આપવાની છે। આની અંદર જનરલી સિસ્ટમ એવી હોય કે બ્રાન્ચની આજુબાજુમાં કોઈ બેંક હોય એમાં હેડ ઓફિસનું એક અકાઉન્ટ ખોલાવેલું હોય છે, એટલે બ્રાન્ચ એ હેડ ઓફિસના અકાઉન્ટમાં રકમ રોજ જમા કરાવી દેતી હોય છે, હેડ ઓફિસને મળી જતી હોય છે। All branch expenses are paid by head office and the head office send petty cash for petty expenses। head office બ્રાન્ચના બધા જ ખર્ચા ચૂકવે છે અને પેટી એક્સપેન્સીસ માટે પેટી કેશ મોકલી આપે છે। From the following particulars prepare the branch Ahmedabad branch account at which it appear in the head office book। head office ના ચોપડે અહેમદાબાદ બ્રાન્ચનું અકાઉન્ટ બનાવો। stock of goods on 1st April 2020 3000। આ છે ઓપનિંગ સ્ટોક 1st April 2020। ઓપનિંગ સ્ટોક હોય એટલે એની એન્ટ્રી એક જ આવે બ્રાન્ચ એકાઉન્ટની ડેબિટ સાઈડ। જો અત્યારે માત્ર એક બ્રાન્ચ એકાઉન્ટ અને પેટી કેશ બનાવીએ છીએ એટલે જ એક એન્ટ્રી આવે, નહીં તો બધાની બે એન્ટ્રી આવશે। ફર્સ્ટ ઓફ ઓલ બ્રાન્ચની ડેબિટ સાઈડ એડિંગ અપ ટુ બેલેન્સ BD બ્રોટ ડાઉન સ્ટોક 3000, petty cash on 1st April 2020 50। આની બે એન્ટ્રી petty cash ડેબિટ બ્રાન્ચ ડેબિટ, અહીંયા લખીએ petty cash 50 to opening balance 50। goods supplied to branch during the year 68900। branch ની ડેબિટ સાઈડ to goods supplied by head office। head office તરફથી મળેલ માલ કહેવાય આને। વેચવા માટે head office એ 68900 નો માલ બ્રાન્ચને મોકલ્યો, એમાંથી goods written by branch during the year 6000 6000 નો માલ બ્રાન્ચે રિટર્ન કર્યો એટલે ક્રેડિટ સાઈડ by goods written 6000। cash sent to branch for expenses, આ ત્રણે ત્રણ એક્સપેન્સીસ બ્રાન્ચની ડેબિટ સાઈડ to heading upon bank account into bracket expenses wages 100, salaries 2100, rent rate tax 450, total 2650। petty expenses 350। petty expenses petty cash ની ક્રેડિટ સાઈડ લખાય અહીંયા by petty expenses। જો એક્ઝામ્પલ નંબર 1 ની અંદર તમને આ petty expenses નહોતા આવ્યા એટલે આપણે ત્રણ વસ્તુ લખી તો petty expenses મળી ગયા। અહીંયા petty expenses આપ્યા છે તો તમને ડેબિટ સાઈડ હેડ ઓફિસે જે પેટી કેશ મોકલ્યો હોય એ નહીં આપે તો એ મળશે, મતલબ ચાર માંથી કોઈ એક વિગત નહીં આપે, ત્રણ આપી હશે એટલે ચોથી મળી જશે। cash sales by branch during the year, sales છે બ્રાન્ચની ક્રેડિટ સાઈડ, વિગત લખાય by bank account into bracket sales and amount 75000। stock of goods as on 31st March 2021 closing stock છે આ બ્રાન્ચમાં ક્રેડિટ સાઈડ
અહીંયા લખાય બાય બેલેન્સ સીડી સ્ટોક 9000. Petty cash at branch on 31st March 2021. Petty cash ની closing balance. Petty cash credit branch credit. અહીંયા લખાય petty cash 100 એટલે 9100 અને અહીંયા લખાય by closing balance 100. આનું જો ટોટલ કરો તો 450 થાય અને ડિફરન્સ આવે 400. આ 400 કહેવાય ટુ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પેટી કેશ. આની બીજી એન્ટ્રી બ્રાન્ચ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આવે એટલે અહીંયા લખાય ટુ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પેટી કેશ 400. હવે બ્રાન્ચ નું ટોટલ કરીએ. $90,100 and difference 15,100 to general profit and loss account into bracket profit. Thank you friends.